સિંગવડ મામલતદાર કચેરી આઈટીઆઈ પરિસરમાં દારૂની બોટલો મળી આવવાની ગંભીર ઘટના અંગે દાહોદ જિલ્લા સિંગવડ ખાતે આવેલી મામલતદાર કચેરી અને આઈટીઆઈના સંયુક્ત સરકારી પરિસરમાં તાજેતરમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવી છે. ગુજરાતમાં કડક દારૂબંધીના કાયદા હોવા છતાં સરકારી કચેરીના પરિસરમાં આવી રીતે દારૂની બોટલ મળી આવી એ માત્ર શરમજનક જ નહીં પરંતુ સમગ્ર તંત્રની નિષ્ફળતાનો પુરાવો છે. અમારા ગંભીર સવાલો: સુરક્ષા ક્યાં ગઈ? મામલતદાર કચેરી અને આઈટીઆઈ જેવા સંવેદનશીલ સરકારી વિભાગોના કમ્પાઉન્ડમાં બહારની વ્યક્તિ કે અસામાજિક તત્વો કેવી રીતે પ્રવેશી શક્યા? રાત્રિ ચોકી અને દેખરેખની વ્યવસ્થા કાગળ પર જ છે, કાયદો એક સરખો કે બેવડો? જ્યારે સામાન્ય નાગરિક પર દારૂબંધીના નામે કડક કાર્યવાહી થાય ત્યારે સરકારી પરિસરમાં દારૂની મહેફિલ યોજાય તો જવાબદાર કોણ? શું કાયદો માત્ર પ્રજા માટે છે, તંત્ર માટે નહીં? જવાબદારી કોની? સરકારી મિલકતની સુરક્ષા અને દેખરેખ માટે નિયુક્ત અધિકારીઓએ શું પગલાં લીધા? આ ઘટના પાછળ જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક શિસ્ત ભંગની કાર્યવાહી ક્યારે થશે? અમારી માંગ: જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, સંબંધિત વિભાગના વડાઓએ તાત્કાલિક ધોરણે આ ઘટનાની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ હાથ ધરવી, પરિસરમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી દોષિતોને ખુલ્લા પાડવા અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવી. જો 7 દિવસની અંદર કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો જનતા એવું માનવા મજબૂર બનશે કે દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને સરકારી પરિસરમાં થતી ગેરરીતિઓ પર તંત્ર આંખ આડા કાને જ કરે. આ ઘટના માત્ર બોટલોની નથી, સરકારી તંત્રની વિશ્વસનીયતાની છે. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે મોહનિયા.